નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. એરબસ કંપનીએ A320 વિમાનો ઉડવા ન દીધા. સોલાર રેડિયેશનથી એરબસના 6500 વિમાનો ઠપ થયા છે. મોંઘી ફી અને એજ્યુકેશન લોન વચ્ચે અનેક સવાલો છે. 67% એટલે કે 67% અમેરિકનો માને છે કે 4 વર્ષથી કોલેજ ડિગ્રીનો કોઈ અર્થ જ નથી. રોડ ક્રોસ કરતા સિનિયર સિટીઝનને રિક્ષા ચાલકે ટક્કર મારી છે. આજે સાઉથ આફ્રિકા સામે વન ડે. રોહિત અને કોહલીના પુનરાગમનથી ટીમ ઇન્ડિયા ઉત્સાહિત. પતિની હત્યાના કેસમાં 2 આરોપીઓને આજીવન કેદની સજા. વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના વેપારી સાથે ગ્રુપના સભ્ય છેતરપિંડી કરી છે. પુલની બાજુમાં નવા બ્રિજની 22% કામગીરી પૂર્ણ. ગંભીરા પુલ રાહદારીઓ અને 2 વ્હીલર વાહન ચાલકો માટે શરૂ થયો છે. રોડ પરના ખાડાઓ વધુ એકનો ભોગ લીધો છે. ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઈ. પાછળથી આવતી ટ્રક અને ટક્કર વાગી છે. આ ઘટના છે અટલાદરા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જે રોડ છે તેની. WPL ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર થયું છે. વિમેન્સ પ્રીમિયર લીગની 11 મેચો BCA સ્ટેડિયમમાં રમાશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આપણું ગુજરાત, આપણા ગુજરાતના અનેક શહેરો અમેરિકા કરતા કંઈ કમ નથી. અમદાવાદમાં ન્યુયોર્ક ટાઈમ્સ સ્ક્વેર જેવી ઇમારત એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગાંધીનગરમાં શોપિંગ બેલ્ટ, સુરતમાં બીચ ટુરિઝમ થશે. વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક ગ્રુપના 2 સભ્યોએ સોના ચાંદીમાં રોકાણનું કહી સભ્યોને 2.70 કરોડ ઠગાવ્યા. સરદારનો ઇતિહાસ ભૂસવાનું કામ કોંગ્રેસે કર્યું. એકેય PM યાદ ન કર્યા, JP નડ્ડાજી કહી રહ્યા છે. એસટી ડેપોના ગેસ્ટ હાઉસમાંથી રીડા આરોપીએ સંતાડેલી પિસ્તોલ પકડાઈ છે. 11 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી શુક્ર ગ્રહનો અસ્ત થતા લગ્ન નહીં થઈ શકે. આ વર્ષે લગ્નના 81 મુહૂર્ત છે. 2700 શિક્ષકો SIRમાં. ગણિતમાં સમય, વિજ્ઞાનમાં બળ દબાણના પાઠ સુદ્ધા બાકી છે. પાણીગેટ માંડવીના 6 કલાકમાં 1782 વીજ જોડાણની તપાસ. 57 લાખની ચોરી પકડાઈ છે. ડિસેમ્બરમાં 19 સંધિ અધિકારી નિવૃત્ત થશે. રાજ્યમાં હાલમાં 14 IAS પાસે 1થી વધારે વિભાગનું ભારણ છે. એરબસના સોલર રેડિયેશનનો ખતરો છે. દુનિયાભરમાં 6000 ફ્લાઇટોને અસર. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. જુલમ થશે તો જેહાદ થશે. જમિયત વડાના નિવેદનથી વિવાદ સર્જાયો છે. પાકિસ્તાને સરહદી વિસ્તારોમાંથી 72 આતંકીઓ લોન્ચપેડ ખસેડ્યા છે, BSF કહી રહ્યું છે. સરદાર પટેલે જોયેલા ભારતના સ્વપ્નને વડાપ્રધાન સાકાર કરી રહ્યા છે, JP નડ્ડાજી કહી રહ્યા છે. વડોદરાના સહકારી ક્ષેત્રે દિનુ મામાનો દબદબો અકબંધ. ખરીદ વેચાણ સંઘમાં ભાજપના ઉમેદવારોને હરાવ્યા છે. 30 માઇક્રોનના પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા ગોડાઉનના માલિકની અટકાયત કરવામાં આવી છે. કપડવંજ તાલુકામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી માટે પુરવઠા વિભાગ નિષ્ક્રિય છે. નડિયાદના ખેતા તળાવનું 2 કરોડના ખર્ચે રિનોવેશન છતાં સુવિધા કાગળ પર રહી. ભારત આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠન પરિષદમાં સૌથી વધુ મત સાથે ફરીથી ચૂંટાયું છે. અહેમદ પટેલના સંતાનો વચ્ચે ખેલાયું રાજકારણ. નવી રાજકીય પાર્ટી બનાવવા પુત્ર ફૈઝલે ઇશારો કર્યો છે. વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કોટંબી ખાતે રાષ્ટ્રીય સ્તરનું સેમિનાર શ્રેણીનું આયોજન કરાયું છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. POK ભારતનો ભાગ. LOC પરનો વેપાર એ જમ્મુ એન્ડ કાશ્મીરનો ગણાય છે, હાઈકોર્ટ કહી રહ્યું છે. કોંગ્રેસે ષડયંત્રને રચીને સરદાર પટેલનું નામ ભૂલવાનું કામ કર્યું, નડ્ડાજી કહી રહ્યા છે. KL રાહુલે કહ્યું ભારતીય દિગ્ગજોનું માર્ગદર્શન લેવા માટે તૈયાર. વિકસિત ગુજરાત 2047ને ગતિ આપવા થિંકિંગ વેલ ડુઈંગ વેલ જરૂરી છે, CM કહી રહ્યા છે. પ્રમુખ પદ છીનવાતા ધર્મેશ કલાલે હવે 6 અપક્ષ સભ્યને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવા પેતરા રચ્યા છે. ડભોઈમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે. વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી. ભાજપે 3માંથી 2 બેઠક ગુમાવી છે. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. એરબસે A320 શ્રેણીના 6000 વિમાન ગ્રાઉન્ડેડ કર્યા છે. દક્ષિણ ભારતમાં ભારે વરસાદ, તમામ ફ્લાઇટો રદ. જય સરદાર જય ગુજરાતના નારા સાથે યુનિટી માર્ચનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે. ચાંદીમાં એક દિવસમાં 10,000નો ઉછાળો. ઓક્ટોબર મહિનાની ₹1.80 લાખની રેકોર્ડ બ્રેક સપાટી તરફ આગેકૂચ. GDPનો દર 8.2% રહેતો હવે ડિસેમ્બરમાં રેટ કટની શક્યતાઓ નથી. શહેરના વેપારી સહિત 3ને ₹2.07 કરોડમાં ઠગી 2 ભેજાબાજો ફરાર થયા છે.
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 4515 મતદારોની યાદી પ્રસિદ્ધ. સરદાર પટેલે ઓછું બોલતા પરંતુ તેમના કાર્યો બોલી રહ્યા છે, જેપી નડ્ડાજી કહી રહ્યા છે. હવે એક નજર ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દિલ્હી બ્લાસ્ટ કેસ, શાહીનના રૂમમાંથી ₹18 લાખ રોકડા મળ્યા છે. રેલ કનેક્શન એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. સિદ્ધાર્મૈયા શિવકુમારની બેઠક માત્ર બ્રેકઅપ પર મેકઅપ કરાઈ રહી છે. વડોદરા ખરીદ વેચાણ સંઘ ચૂંટણી, ભાજપે 3માંથી 2 બેઠકો ગુમાવી છતાં બોર્ડે ભાજપના કબજામાં છે. વરણામાં પોલીસે રેડ કરી અને ગોડાઉનમાંથી 20.47 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરના વંશિકા શાહની વેસ્ટ ઇન્ડિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ અને નેશનલ બોય બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે. અલકાપુરી જેવા પોઝ વિસ્તારમાં જ દેશી દારૂના 2 અડ્ડા છતાં પોલીસ અજાણ. અખાડા કાન ઘોર નિંદ્રામાં. અનેક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર.